વડોદરા શહેરમાં પાણીનો કકળાટ વધ્યો છે અને આ મામલો કારેલીબાગ પાણીની ટાંકી સુધી પહોંચ્યો. કારેલીબાગ પાણીની ટાંકીથી પાણી પહોંચતું નથી તેવી ફરિયાદ છે વિસ્તારના લોકોની. હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે, તેવામાં જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા હોય, પાણીની આટલી બધી આવક હોય તેમ છતાંય વડોદરા શહેરમાં પાણીની સમસ્યા છે, પાણીનો કકળાટ છે. કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોવાની ફરિયાદને લઈ રહીશો પહોંચી ગયા પાણીની ટાંકી ખાતે અને રોષ વ્યક્ત કર્યો. ચૂંટાયેલા પ્રતિનિધિ સામે રોષ વ્યક્ત કર્યો છે. વિસ્તારના કોર્પોરેટર મનોજ પટેલને તેમણે રજૂઆત કરી. મનોજ પટેલને રજૂઆત કરવા માટે પહોંચેલા આ રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે તમને જ્યારે વોટ આપ્યા છે, ચૂંટીને અમે લાવ્યા છે, તો ચૂંટાયેલા પ્રતિનિધિની એ જવાબદારી છે કે તે જનતાનું કામ કરે, અધિકારીઓ પાસે કામ કરાવડાવે. અને આ મામલે કાઉન્સિલર મનોજ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું કે તમારી વાત સાચી છે, સમસ્યા થઈ રહી છે, તેનું નિરાકરણ લાવવામાં આવશે ટૂંક જ સમયમાં તેવી બાહેધરી પણ આપી છે. પાણીની ખૂબ મોટી સમસ્યા છે કારેલીબાગ વિસ્તારની અંદર છે. કારેલીબાગ સૌથી જૂનો વિસ્તાર છે અને બીજું કે કોઈ પણ જગ્યાએ વિકાસના કામો કે વિકાસની કોઈ સોસાયટીઓ અહીંયા આગળ નહીં હોવા છતાં પણ પાણીની ખૂબ મોટી સમસ્યા થઈ છે. જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી અમે રજૂઆત કરી છે અને એ પ્રમાણેનું આયોજન થાય, એ પ્રમાણેની પાણીની નવી નળિકાઓ નખાય. જૂના વિસ્તારોની અંદર પણ જૂની સોસાયટીઓની અંદર પણ 40-45 વર્ષ જૂની સોસાયટીની અંદર પણ પાણીની લાઈન, પાણીની નળિકા 80-20, 10ની અંદર 10% જ પૈસા ચૂકવીને નવી નાખવાની કામગીરીને એવા પણ સૂચન હોય તો એવા પણ સૂચન આવકારી કરીને પણ પાણીનો જે પ્રશ્ન, જે વિકટ પ્રશ્ન છે એ સોલ્વ થાય એ માટેનું આયોજન કરવા માટે ઘણી બધી વાર રજૂઆત કરી છે. પાણીની ટાંકીનો જે ઝોન, અત્યારે પરિસ્થિતિ પાણીની ટાંકીની અંદર એ છે કે પાણીની ટાંકીનો જે વિસ્તાર જે છે એ વિસ્તાર વધારવામાં આવ્યો છે અને એ વિસ્તાર વધારીને અહીં આગળ જે પાણીની સોર્સ હતો, જે પાણીની આવક છે એના કરતાં જ આવકનું પ્રમાણ વધારે હોવાને કારણે જે જૂની સોસાયટી છે જેની અંદર જૂની લાઈનો છે તેમ છતાં અહીં આગળ પ્રેશરનું પ્રમાણ ઓછું થયું છે. વારે ઘડીએ સોર્સની અંદરથી ડિસ્ટ્રીબ્યુશન, જે સોર્સથી ડિસ્ટ્રીબ્યુશન રાયકાની મૂળ નળિકા છે એની અંદર GSFCના મેઇન બ્રિજ આગળ વારે ઘડીએ લીકેજ થાય છે. લીકેજના કામકાજને લીધે પણ વારે ઘડીએ ઝોનની અંદર પાણીની આવકની અંદર બહુ મોટો ઘટાડો થાય છે, જેને લઈને વારંવાર કારેલીબાગ વિસ્તારના અમુક એરિયાઓની અંદર કોન્સ્ટન્ટ વારાવારામાંથી અમુક એરિયાઓની અંદર કોન્સ્ટન્ટ પ્રેશરનો પ્રોબ્લેમ રહે છે. પ્રેશરનો ખૂબ જ મોટી સમસ્યા છે. એની સમસ્યાની રજૂઆત કરી છે. આજે નાગરિકો સાથે ભેગા બેસીને આવ્યા છે. એ વિષય સમજુ પણ છું અને એમની જોડે હું વાત પણ કરું છું, કેમ કે આ વિષય સાથે હું પૂરેપૂરો ઇન્વોલ્વ થઈને સંકળાયેલો છે. જે મારી પાસે માહિતી છે, જે મારી પાસે જાણકારી છે, એ જાણકારી એમની જોડે શેર કરી છે. પણ એમની ચોક્કસ વાત સાચી છે કે જ્યારે કોઈ માણસ રાત્રે 2 વાગે 3 વાગે પાણીની સમસ્યાને લઈને એક આશા સાથે જ્યારે ટાંકી પર આવતા હોય તો ટાંકીની અંદર ચોક્કસ અધિકારી હોવા જોઈએ કે જે સચોટ સાચું માર્ગદર્શન આપે. જ્યારે કારેલીબાગની નાગરિકો જે છે જાહેરાત આપી હોય 2 દિવસ માટે પાણી બંધ રહેશે તો એકદમ સાત્વના સાથે 2 દિવસની સમસ્યા, એ જે પાણીની સમસ્યા છે એની માટે સકારાત્મક જ્યારે વલણ હોય તો કોર્પોરેશન દ્વારા, અમારા દ્વારા, વહીવટ દ્વારા ચોક્કસપણે એ વસ્તુ જરૂરી છે કે 2 દિવસ પછી એ સમસ્યા સોલ્વ થઈ, રિસ્ટોર થઈ, લોકોને પૂરતું પાણી આપવામાં આવે. અત્યારે જે લોકોની માગણી છે 3 દિવસ 4 દિવસ થયા પછી પણ અમુક એરિયાઓની અંદર પાણીનું રિસ્ટોરેશન નથી થયું અને પાણીની ટાંકીની આજુબાજુની જ સોસાયટીની અંદર પાણીની તકલીફ છે એ જાણકારી મળી છે. અને હું પણ અત્યારે મારી પોતાની સોસાયટીમાં પણ પાણી નથી, પણ આ પ્રોબ્લેમનો કેવી રીતે સકારાત્મક ઉકેલ આવે એ માટે નાગરિકો પણ આવ્યા છે અને અધિકારીઓને પણ બોલાયા છે અને ચોક્કસપણે ટૂંકા સમયની અંદર આ સમસ્યાનો હલ થાય એ પ્રમાણેનું ચોક્કસ નિરાકરણ લાવે છે. આમાં ટેકનિકલ બાબત છે, એની અંદર કોઈ એવી પ્રોમિસ ના અપાય. આપણે બધા લોકો પ્રયત્ન કરી શકીએ. પ્રયત્નની અંદર એવું થાય કે દાખલા તરીકે એક ઝોન લંબાયો છે તો એ ઝોનની અંદર પણ વડોદરા મહાનગરપાલિકાના કોઈ જગ્યાએ નાગરિકો સંકળાયેલા છે. વિસ્તાર મારો છે, તમારો છે એવું ના હોય. હું વોર્ડનો 7 નંબરનો કાઉન્સિલર છું એટલે 7 નંબરના નાગરિકોને તકલીફ ના પડે એનું મારે પ્રાધાન્ય આપવાનું હોય, પણ મારા નાગરિકોને લઈને બાજુના નાગરિકો તો નાગરિકો જ છે. વડોદરા શહેરની અંદર જે પણ વિસ્તાર છે એ વિસ્તારની અંદર પાણીની સમસ્યા હોય તો એ હલ કરવાની જવાબદારી કોર્પોરેશનની છે. અમારે બધાએ એમની જોડે સહયોગ આપવાનો છે, નાગરિકો જોડે સહયોગ આપવાનો છે અને તમામ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થાય એ પ્રમાણેનું સુબદ્ધ આયોજન કરવાનું છે. કેમ કે અત્યારે જ્યારે રહીશો આવ્યા છે એમાં
ઘણા એવા છે કે સિનિયર સિટીઝનો છે, પણ મોટા ગવર્મેન્ટ મુદ્દા પરથી સિવિલ એન્જિનિયરની એ બધી બાબતોની એ નિષ્ણાત લોકો છે. જ્યારે એવા લોકો પણ જ્યારે બેસે તો અમે લોકો ચૂંટાયેલી પાંખની સાથે અધિકારીની મિટિંગ હોય તો અધિકારી કોઈ જગ્યાએ ટેકનિકલ બાબતને અલગ રીતે મરોડતું હોય તો એ લોકો પણ ઉપસ્થિત હોય તો એ પણ સારું સજેશન કરી શકે. ઇન શોર્ટ, ટૂંકમાં એવું છે કે આ પ્રોબ્લેમ જલ્દીમાં જલ્દી કેવી રીતે સોલ્વ થાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા માટે એ બેઠા. મનોજભાઈ, આગળ ચૂંટણી આવે છે, આ લોકો એ રહ્યા છે કે તમે દેખો, બાકી બધા ક્યાં ગાયબ છે? બાકી બધા ક્યાં ગાયબ છે? વિસ્તાર એવો છે, આક્રોશ પ્રજાનો, આક્રોશ નાગરિકોનો, આક્રોશ રહીશોનો સાચો હોય તો સાચા આક્રોશની સામે સાથે રહીને કામ કરવું જોઈએ. અને એ આક્રોશ ત્યારે થાય સવાલ એ છે કે જ્યારે તમે તો કામો સમસ્યા કરી રહ્યા છો, બીજા બધા ક્યાં છે? ના કામ કોઈ પણ આજે આટલો મોટો વિસ્તાર છે, કામ દરેક કાઉન્સિલર દરેક વિસ્તારની અંદર કરે છે કે મારી ઉપસ્થિતિ છે તો હું આવ્યું. કદાચ આવતીકાલે કે ભૂતકાળની અંદર એવા અમુક લોકોને જે હું મળ્યો નહીં એ લોકો એવો આક્ષેપ કરશે કે કોર્પોરેશનમાં કોર્પોરેટર દેખાતા નથી. પણ આપણે એઝ એ નાગરિક કોર્પોરેટર જ્યારે આવ્યા હોય તો મારો નંબર તો જે તે દિવસે ફેરની ભરી હતી ત્યારે પણ લોકોને આપ્યો છે. કોઈ પણ સમસ્યા હોય, એવું નથી કે વડોદરા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાની સમસ્યા, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ વાત હોય, કોઈ પણ સમાધાનની હોય, કુટુંબિક ઝઘડાની અંદર પણ જ્યારે હું ઇન્વોલ્વ થવાનો પ્રયત્ન કરતો હોય તો કદાચ એ લોકોએ પ્રયત્ન કર્યો. અને મારી પોતાની તો પદ્ધતિ એવી છે, દરેક પણ પોતપોતાની પદ્ધતિ પ્રમાણે કામ કરતો હોય છે. અને મારી પદ્ધતિ પ્રમાણે મિસકોલ પણ આવે છે તો હું અડધો ફોન કલાક, 2 કલાક, 3 કલાક પછી કરો છું. પણ માત્ર ને માત્ર હું પ્રયત્ન કરું છું. એ પ્રયત્નની અંદર સકારાત્મક એ આવે, સુવિધા સકારાત્મક મળે અને સારામાં સારું રિઝલ્ટ આવે એ પ્રમાણેનું એડી ચોટીનું જોડ લગાવીને ઇન્વોલ્વ થઈને કામગીરી કરવા માટે હું પ્રયત્ન કરતો હોઉં છું. તમે જે પૂછ્યું બીજા કાઉન્સિલર, તો બીજા કાઉન્સિલર પણ બીજા અલગ અલગ વિસ્તારમાં ફરતા હોય છે. એટલે એવું નથી કે કોઈ દેખાતું નથી. પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે જ્યારે મને ચૂંટાઈને મોકલ્યો છે તો મારી વ્યક્તિગત જવાબદારી છે કે એ લોકોની વાતને સાંભળું અને એ લોકોની વાતનું સુખદ સમાધાન લાવવાનો હું પ્રયત્ન કરું. મને એવું લાગે છે કે અધિકારીઓ કામ કરવા રાજી નથી, અધિકારીઓ એમનું મનસ્વી વર્તન ચલાવી રહ્યા છે. એ પ્રમાણે એક દ્રષ્ટિકોણ જ્યારે પણ સમસ્યાનું પ્રમાણ વધી જાય ત્યારે એક દ્રષ્ટિકોણ સામાન્ય રીતે આવો આવતો હોય છે. કેમ કે દરેક વ્યક્તિ સામાન્ય રીતે એવો પક્ષ લેતો હોય છે કોઈકને કોઈક વ્યક્તિનો ખામી કાઢવાની. પણ કોઈ પણ વ્યક્તિની ખામી કાઢીને જો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો આપણે ખામીને પણ સ્વીકાર કરીએ છીએ. પણ કોઈ પણ અધિકારી, કોઈ પણ માણસ કામ કરવા, રહીશ હોય, કોઈ પણ માણસ કામ કરવા માટે આવતો હોય છે. કદાચ એના પ્રયત્નો એમના જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની અંદર વધારે સારા ના હોઈ શકે. કામ કરતા હોય છે અને કદાચ પ્રોબ્લેમનું પ્રમાણ વધારે હોય તો પોતાને જે તે દિવસે પબ્લિકનો સામનો કરવાની જો કોઈ કેપેસિટી ના હોય તો એવા લોકો દૂર થતા હોય છે, ફોન ઉઠાવવાથી પણ દૂર થતા હોય છે. એની અંદર આપણે સામાન્ય રીતે અધિકારીનો વાંક આમ ના કઢાય. કેમ કે કામ તો છેવટે અધિકારીઓ જોડથી જ લેવાનું છે. કોઈ પણ અધિકારી ખરાબ હશે, ખરાબ પણ અધિકારી કોઈ પણ વિસ્તારમાં જશે તો એ વિસ્તારના નાગરિકોને ખરાબ અધિકારીથી હેરાનગતિ જ થવાની છે. તો આપણે એ અધિકારીની જે ખરાબ વસ્તુઓ છે એ કેવી રીતે છોડાવાય અને કેવી રીતે આપણે સારું કામ કરીએ. અત્યારે સમસ્યા ખૂબ જ ગંભીર છે. એ ગંભીર સમસ્યાની અંદર કોઈ પણ લોકો, કોઈ પણ વ્યક્તિગત અધિકારી સામનો કરવા માટે તૈયાર નથી, સક્ષમ નથી. અને એ સક્ષમ એટલા માટે નથી કે એને ભવિષ્યના આયોજનનું કદાચ જ્ઞાન પણ ના હોય અને ભવિષ્યના આયોજનની જ્ઞાન હોવા છતાં પણ એ કમિટમેન્ટ ના કરી શકતો હોય અને લોકોનો જે પ્રમાણેનો રોષ છે એ પ્રમાણેનો ત્વરિત નિર્ણય, ત્વરિત એનો સુખાકારી એ આવે એ માટેનો જે પ્રયત્ન હોય ને એ પ્રમાણેનું એ લોકોનો એપ્રોચ હોય તો એનો કદાચ સામનો ના કરી શકતો હોય તો અધિકારી દૂર રહેતો હોય. પણ ચોક્કસ આ લોકો બધા જે રહીશો છે એ લોકોની લાગણીને મેં જોઈ છે અને એની અંદર જે પણ લાગતું હશે એ બધું કરીશું. પણ છેલ્લો એક વિષય છે કે પાણીની જે સમસ્યા છે એ સમગ્ર વિસ્તારની અંદર આ લોકો આવ્યા છે એટલે એમનો જ પ્રોબ્લેમ સોલ્વ નહીં. જે લોકો નથી પણ આવ્યા, જે લોકો પોતાના ઘરે પોતાની રીતે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે એ લોકોને પણ પાણીની તકલીફ ના પડે એ પ્રમાણેનું આયોજન થાય અને સમગ્ર વિસ્તારની અંદર ઝોનનું પૂરેપૂરું સારી રીતે કામગીરી થાય એ પ્રમાણેનું આયોજન કરવાની ને એ રીતની જ કામગીરી થશે અને નજીકના દિવસોની અંદર આ પાણીની જે સમસ્યા છે વધતા ઓછા સમયની અંદર સોલ્વ થશે. છેલ્લા 4 મહિનાથી અમે આ બાબતમાં દુઃખી છે અને અમે વહીવટી
પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે એનું ત્વરિત નિરાકરણ આપે. 40 વર્ષમાં અમને તકલીફ નથી પડી, એ તકલીફ હવે ન પડવી જોઈએ. ના માત્ર કારેલીબાગ, ના વડોદરા શહેરના સમગ્ર જનતાને તકલીફ ના પડે એવું આયોજન એ લોકો કરે એવી અમારી એમને વિનંતી છે. કામ કરતા અધિકારીઓ પાસે વહીવટી પાસે કામ લેવાની જવાબદારી છે અને એ લોકોની પાસે કામ એ લોકો લે એવી અમારી અપેક્ષા છે. પાણી અમારે ત્યાં પહેલા એક અધિકારી હતા, એમને બદલાયા, નવા અધિકારી આવ્યા. નવા અધિકારીમાં પાણીની ઓલરેડી શોર્ટેજ છે, નવી લાઈન મંજૂર કરી છે, પરંતુ અત્યારે જે આજવાની નવી લાઈન જેમાં 3જી લાઈન નાખી છે એ લાઈનનું કામ છેલ્લા 1 વર્ષથી કોન્ટ્રાક્ટર પૂર્ણ નથી કરતો. એ આવે તો પાણીની જે શોર્ટેજ છે એ શોર્ટેજ સોર્ટ આઉટ થાય. હવે એના માટે બી અમે પરમદાડે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને નવા કોન્ટ્રાક્ટ પર કામ કરો જેથી આ પાણીનો પ્રશ્ન વળો, કેમ કે આપણી પાસે પૂરતું પાણી છે, ડિસ્ટ્રીબ્યુશનમાં તકલીફ પડે. એટલે ટૂંક સમયમાં અમને આમાં તો ગઈકાલે જ અધિકારીને રાતે જ એવી ખબર પડી કે આ વિસ્તારમાં ગઈકાલે રક્ષાબંધનના દિવસે પાણી નથી ગયું. અધિકારીને રાતે કીધી, એને કીધું ભાઈ તમને કાલે કોઈ બી હિસાબે આ લોકોને પાણી મળશે ને 2 દિવસમાં હું સમસ્યાનો હલ કરી. કેટલાક વિસ્તારમાં આ સમસ્યા હલ થઈ છે, પણ આ વિસ્તારમાં કાલે કોઈ કારણસર પ્રોબ્લેમ થયો. આ લોકોનું કેવું એવું છે કે અધિકારીએ 4 જણાને કાલે કાઢી મૂક્યા, એનો નંબર આપવા દે. એને માટે બોલાવીને કમિશનર સાહેબને રજૂઆત કરીને આ વિસ્તારનું આનું બી નિરાકરણ લઈ અને એ અધિકારીને જો ખોટી રીતે કાઢ્યા હશે તો એને પાછા રિસ્ટોર કરીને પ્રોપર સુવિધા આ લોકોને મળે એવો પ્રયત્ન કરીએ. દરેક કોન્ટ્રાક્ટર કોર્પોરેશનની માન્ય કરેલી પ્રક્રિયા પૂરી કરીને અહીં આગળ ટેન્ડર ભરીને આવે છે, બરાબર છે. એટલે એ પ્રક્રિયામાં બી સુધારો થાય અને એનો ટ્રેક રેકોર્ડ બી ચેક થાય એવી પ્રયત્ન કરીશું. અને અત્યારે સ્ટેન્ડિંગમાં આ વિષય આવતી સ્ટેન્ડિંગમાં હું ચોક્કસ ઉઠાવીશ અને કાલીબાગમાં ફરી પાણીનો પ્રોબ્લેમ ના થાય એ પણ જોઈ લઈશ. હવે પાણીની ટાંકીથી અમિતનગર જે 4 રસ્તા સુધીમાં આવતી બધી જ એટલે સોસાયટીઓ, ભવાની પાર્ક, બોમ્બે પાર્ક, ગુલમર્ગ, દીપિકા, અક્ષતા, આનંદનગર, સાઈ કૃપા, બધી જ સોસાયટીઓમાં પાણીની ભયંકર એટલે સમસ્યા છે. છેલ્લા 3 થી 4 એટલે મહિનામાં અમે આ સમસ્યાને આપણે લઈને 2 વાર આંદોલન કરેલા છે. આજે બોમ્બે પાર્ક અને ભવાની સોસાયટીના બધા જ મોટા ભાગના સિનિયર સિટીઝન અને બધા જ રહીશો અહીંયા પાણીની ટાંકીએ મોરચો લઈને આવેલા છે. ત્યારે અમારા એરિયાના બંને કાઉન્સિલર બંદીશભાઈ અને એટલે આપણે મંચાભાઈ અત્રે હાજર છે. એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ પોપ્યુલેશન ગ્રો થઈ ગયું છે એટલે આ પાણીની આપણે શોર્ટેજ છે. મારે માત્ર એટલું જ કહેવું છે કે ભાઈ શહેરી એરિયામાં તો પોપ્યુલેશન ગ્રો થવાનું છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છે, તો તમારે આ પાણીનું આગોતરા આયોજન કરવું જોઈએ. પણ કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની સમસ્યામાં એટલે સત્તાની એટલે સાથે છે. આજે અત્રે બંને કાઉન્સિલરો અહીંયા આગળ હાજર છે અને એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ અમે આ સમસ્યાનો અંત લાવવા માટે મહેનત કરી રહ્યા છે. તો આપણે એવી આશા એટલે રાખીએ કે આ કાઉન્સિલરો આજની જે આ અમારી બધી જ આપણે રજૂઆતો સાંભળી અને આ સમસ્યાનું સુખદ એટલે આપણે સમાધાન થાય એવી આશા રાખીએ. અને લોકોને માત્ર એટલું જ કહેવું છે, 100 વાતની એક વાત, અમે 1800 રૂપિયા વેરો આપીએ છીએ તો અમારા ઘરમાં પૂરતા પ્રેશરથી અને પૂરતો સમય પાણી આવવું જોઈએ. અને લોકોની વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું. અને આપણે આજે બંને કાઉન્સિલરો અહીંયા આવ્યા છે તો એમને 1 અઠવાડિયાનો સમય આપીએ કે આ સમસ્યા સોલ્વ આપણે કરે. અમે એમની સાથે છે.